જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપણી ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હવે આજે આપણે બધાએ સમાચાર સાંભળ્યા. ગાયનો અવાજ મારી બાજુમાં આવે છે, સોરી. આજે આપણે બધાએ ખુશીના સમાચાર સાંભળ્યા કે એલઆરડી અને પીએસઆઈની ભરતી જાહેર થવાની છે તારીખ 3/12/2025. બરોબર. હવે પહેલાં જોઈ લઈએ કે પીએસઆઈની 858 જગ્યા છે અને એલઆઈડીની 12,733 જગ્યા છે. અને ફોર્મ ભરાવાની શરૂઆત 3/12/2025 થી થવાની છે, બપોરે 2 વાગ્યાથી. અને પૂર્ણ ક્યારે થશે? 23/12/2025. એટલે કે મિનિમમ 20 દિવસ. એટલે તમારે કોઈએ બહુ નાટક નહીં કરવાનું, બરાબર, કે છેલ્લે ભરી દઈશું 19 તારીખે, 20માં 21 તારીખે ભરી દઈશું, 23 તારીખે ભરશું, એવું રાખવાનું નહીં. બને તેટલું વહેલા જઈને ભરી આવવાનું, બરાબર. હવે એમાં શું શું ડોક્યુમેન્ટ જોશે? અગત્યના ડોક્યુમેન્ટ છે એટલા રેડી રાખજો. બીજું જે ભરતું ઘટતું હોય છે કરી લેવાનું, બરાબર. હવે એમાં ખાસ કરીને જાતિનો દાખલો. આ તમારી પાસે જો 2.5 વર્ષ પૂરા થઈ ગયા હોય તો નવો કઢાવવાનો હોય તો કાલે સોમવાર છે, બસ મામલતદાર કચેરીમાં જઈને એની પ્રોસેસ ચાલુ કરી દો. વિધિન એક દિવસ, બરાબર. અને ભીડ વધારે હોય તો બીજા દિવસે નીકળી જાય, બરાબર. આ એક આળસના કારણે તમે તમારી ભરતી ગુમાવતા નહીં. અને જેને લાગુ પડે છે એના માટે જ છે. એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસીમાં જે લોકો આવતા હોય એમને જે જાતિના દાખલાની જરૂર પડતી હોય છે, ઓબીસીમાં આવતા તો ઓબીસીનો દાખલો, એસસીમાં આવતા તો એસસીનો દાખલો, ઈડબ્લ્યુએસમાં આવતા તો ઈડબ્લ્યુએસનો દાખલો તમારે રેડી રાખવાનો છે. સોમવારે જાઓ એટલે મંગળવારે દાખલો નીકળીને હાથમાં આવી જાય, એટલે કે 1લી 2જી તારીખે તમે કઢાઈ શકો છો અને 3જી તારીખે તમે ફોર્મ ભરી શકો છો. રાત્રે 10, 11, 12 વાગે ભરી દેવાનું, એટલે શું રાતે ભીડ ઓછી હોય, બરાબર. તો જરૂરી ડોક્યુમેન્ટ શું છે? જરૂરી દસ્તાવેજ એલસી, લિવિંગ સર્ટિફિકેટ ખાસ જોશે, ઓરિજિનલ માર્કશીટ. જો તમે કોન્સ્ટેબલ ઉપર ફક્ત ભરવાના હોય તો 12 પાસની માર્કશીટ જોશે અને 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ. પ્લસ તમે પીએસઆઈમાં ભરવું છે, બંને કેડરમાં ભરો છો તો ગ્રેજ્યુએટ ઉપરનું તમારે જે તમે 3જા વર્ષે 6ઠું સેમિસ્ટર પાસ કર્યું હોય તો એનું મેન છેલ્લું સર્ટિફિકેટનો ફોટો જોશે, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જાતિનો દાખલો. આટલું મુખ્ય વસ્તુ છે. હવે આમાં કોઈક નાની વસ્તુ ઉમેરવાની થાય તો તમારા જરૂરી દસ્તાવેજ સાથે લઈ જવા, બરોબર. આધાર કાર્ડ મુખ્ય વસ્તુ, બરોબર. કોઈ પણ એક ઓળખ કાર્ડ જોઈએ આપણું, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, એવી વસ્તુ માંગે છે તો આધાર કાર્ડ બધાની પાસે હોય છે જ, એ કઢાવી લેવાનું, બરોબર. તો આ જરૂરી આટલા દસ્તાવેજ તમે રેડી કરીને રાખો. બસ 3જી 4થી તારીખે ફોર્મ ભરી દેવાનું. એવું નહીં વિચારો હું છેલ્લે ભરીશ, લાસ્ટમાં ભરીશ, તો ઘણા વિદ્યાર્થીઓ રહી જતા હોય છે. તો આવી ભૂલ ક્યારેય કરવી નહીં, બરોબર. એટલે બને ત્યાં સુધી 2જા 3જા 4થા દિવસનો આગ્રહ રાખો. 1 થી 10 દાડાની અંદર કમ્પ્લીટ કરી દો. એટલે બહુ ટાઢક નહીં કરવી, જે ખાખીના યોદ્ધાઓ છે એમના માટે. અને જે લોકો પાસ થઈ ગયેલા છે ઓલરેડી કોન્સ્ટેબલમાં, એ લોકોએ ભરવા ફોર્મ. કેમ કે કદાચ તમે 1 માર્ક્સ માટે ઉડી જાઓ તો મેરિટ ઊંચું રહ્યું તો એવા વિદ્યાર્થીઓ ભરી દેવું. કારણ કે 10,000 કાઢવાના છે, 22,000ની ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાયા છે તો એમાંથી 10,000 કાઢવાના છે, તો એ 10,000 તો ગણી જ લેવું, બરોબર. બાકી અમારે એક મિત્ર છે એમને 122 છે, બીજા એક આપણા ભાઈ છે એમને 114-15 જેવા માર્ક છે. હવે એ લોકોને હવે કદાચ શું કરવું શું નહીં, પણ એમને ફોર્મ ભરવા જોઈએ ખરેખર, બરોબર. ફોર્મ ભરી દેવાય, પછી તારીખ જતી રહે પછી એનો કોઈ મતલબ નથી. અને જો કદાચ એક અહીંયા 3 તારીખે શરૂ થાય અને 5-6 તારીખે કોઈ રિઝલ્ટ આવી જાય, ફાઇનલ મેરિટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વાળાનું આવી જાય તો પછી એ લોકોએ ભરવાની જરૂર નથી, બરાબર. એટલે આટલું ખાસ યાદ રાખજો. પછી ખોટા ગણતરીમાં તમે આવી જાઓ બીજા 12,000 22,000 તો પછી લોચા પડી જાય, એમાં 12,000 વધી જાય, એટલે અમુક વિદ્યાર્થીઓની હિંમત તૂટે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે આવી ગયેલા હોય ફરી ફોર્મ કદાચ ના ભરો તો ચાલે. હા, પીએસઆઈ બનવું હોય તો ભરી શકો છો, બરાબર. અને ફરી વખત કોન્સ્ટેબલની તૈયારી કરવી તો પણ ભરી શકો, બરાબર. તો આ હતી આપણી ડોક્યુમેન્ટ માટેની વાત કે આટલા ડોક્યુમેન્ટ તમારે રેડી રાખવાના, દસ્તાવેજ આપણે, બરાબર, જરૂર પડશે ફોર્મ ભરતી વખતે. અને આ હતી આપણી જગ્યાઓ વિશે તો આપણે વિડીયો બનાવ્યો છે, છતાં ફરીથી મેં આટલું બોલી નાખ્યું, બરાબર. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે હું ધડાધડી બોલાવાનો છું. ગણિત રીઝનિંગમાં તો બહુ ખતરનાક રીતે બોલાવાનો છું, ધડાધડી, બરાબર. પછી જનરલ નોલેજ એ ફટાફટ લઈ લઈશું. આપણે કદાચ ખામી રહેશે તો શું કે કરંટ અફેર હમણાં હું નહીં લઈ શકું, બરાબર. આટલું યાદ રાખજો. બાકી બીજા બધા વિષયો ફટ લેવા માંડશું ધીમે ધીમે.
અને બીજો મેં એક નિયમ કર્યો છે કે આપણે જેટલા ચેપ્ટર છે ગણિતના એના સમજો કે 12 ચેપ્ટર ગણિતના દાખલા પૂછવાની શક્યતા છે તો 12 ચેપ્ટરનો એક દાખલાની શરૂઆત કરીશું પહેલેથી. એક દાખલો પહેલાં સરળ દાખલા લઈશું કે 12 દિવસના 12 પૂરા થઈ ગયા, પછી પાછા 12 એવા દાખલા લઈશું કે હેવી હોય. આટલા દાખલામાં તમને પૂરી સમજ આવી જાય એવી હું કોશિશ કરીશ. અને રીઝનિંગ ચૂપકી વગાડતા શીખવાડીશ, બરાબર? એ પણ મોઢે, ગણિતે મોઢે જ કરાવીશ. પણ શું, મારી પાસે અહીંયા રકમ લખેલી ના એટલે મારે લખવી પડે, હું જાતે જ ગણાવીશ, બરાબર? એટલે ગણિત રીઝનિંગની જો બીક હોય તો બીક ભાંગી નાખજો, કારણ કે હું તમારી સાથે છું. મને બહુ બીક લાગતી હતી પહેલાં, પણ 6 મહિના મેં આપી દીધા તો અત્યારે મગજમાં ફિટ છે, અહીંયા ફિટ કરી લીધું છે, બરાબર? એટલે ગણિત રીડિંગથી ડરશો નહીં, એના માટે હું બેઠો છું. મારો વોટ્સઅપ નંબર આપેલો છે, છતાં પણ ના હોય કોઈ વિદ્યાર્થી પાસે તો હવે તમે મારી મદદ લઈ શકો છો, બરાબર? જો અહીંયા લખું છું, ફક્ત વોટ્સઅપ, કોલ નહીં. હા, હું બોલીશ 8488882474. આ વોટ્સઅપ નંબર છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ક્યાંય પણ મૂંઝવણ હોય તો તમે મને વોટ્સઅપ કરીને મેસેજ કરી શકો છો. હું પર્સનલી તમને જવાબ આપી દઈશ. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર? હવે આપણે 180 જેટલા સબસ્ક્રાઈબર ખૂટે છે 1000 થવામાં, તો આટલી મને મદદ કરશો તમે, બરાબર? હવે તમને હેલ્પફુલ થઈશ. અને 6-7 મહિનામાં આપણી એક્ઝામ આવવાની તૈયારી કદાચ હોઈ શકે છે, એટલે હવે તૈયારી આંખો બંધ કરીને શરૂ કરી દો, ખાખીના યોદ્ધાઓ માટે, બરાબર? જેને બનવું છે એના માટે, જેનું સપનું છે ખાખી પહેરવાનું એના માટે, અને અહીંયા બધું પહેરવી છે એના માટે, બરાબર? તો વિડીયો અહીંયા પૂર્ણ કરીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.